નમસ્કાર કર્મચારી મિત્રો, હું વિજય બી સચદેવ। જે રીતના આપણે સૌ ગુજરાતના કર્મચારીઓએ વિચાર્યું હતું તે જ રીતે આપણે લોકોએ 14/3/2017થી સંપૂર્ણ ગુજરાતમાં હડતાલ કરેલી છે અને દરેક 11 માસ કરાર આધારિત આઉટસોર્સ તેમજ રોજમદાર કર્મચારીઓ આ હડતાલમાં જોડાયેલા છે। આપણે જે રીતે નક્કી કરેલું હતું તે રીતે આપણે આ હડતાલ પાડેલી છે અને આપણા દ્વારા બનાવવામાં આવેલી પોલિસી કે જેની નકલ આપણે રાષ્ટ્રપતિ શ્રી, વડાપ્રધાન શ્રી, ગવર્નર શ્રી ગુજરાત અને સીએમ શ્રી ગુજરાતને મોકલેલી છે અને હવે આપણે લોકોએ 14/3/2017થી હડતાલ કરેલી છે। તો દરેક કર્મચારીને જણાવવાનું કે આપણી આ લડત બહુ લાંબી ચાલવાની છે ને સરકારને આપણે એક વખત બતાવી દઈશું કે ભાઈ જો અમે લોકો હડતાલ કરી શકીએ છીએ અમારા વેતન માટે, અમારા જે અધિકારો છે એના માટે, તો એ અમે લાંબી પણ ચલાવી શકીએ છીએ। કારણ કે જો આ જ સરકારમાં આપણે 5, 10, 15, 20 વર્ષ સુધી જે પણ પગાર હતો, જે પણ આપણે લાભો નહોતા મળ્યા, જે અધિકારો નહોતા મળ્યા, તેમ છતાં પણ જો આપણે 5, 10, 15, 20 વર્ષ સુધી કામ કર્યું જ છે, નોકરી કરતા જ આવીએ છીએ, તો સરકારને એક જણાવી દઈએ કે જો 20 વર્ષ સુધી અમે એ રીતના કામ કરી શકીએ છીએ તો તમે વિચારી લો કે અમે હડતાલ કેટલી લાંબી ચલાવી શકીએ છીએ। તો દરેક કર્મચારીને એક તો જણાવવાનું કે આપણી જે હડતાલ છે તેને કન્ટિન્યુ રાખવાની છે જ્યાં સુધી સરકાર આપણી માંગો સ્વીકારે નહીં, આપણી પોલિસીને સ્વીકારે નહીં ને આપણા માટે કોઈ પોઝિટિવ વિચારધારા ના રાખે ત્યાં સુધી। તેમજ હવેથી દરેક જિલ્લામાં જિલ્લા લેવલે જિલ્લાના જે પણ તંત્ર હોય તે લોકો પાસેથી મંજૂરી મેળવીને જિલ્લામાં કોઈ એક જગ્યાએ સૌ કર્મચારીએ સવારે ભેગું થવાનું, ત્યાં આવીને બેસી જવાનું, જેથી કરીને આમ જનતાને તેમજ રાજ્ય સરકારના જે પણ અધિકારીઓ છે કે પણ જે પણ રાજ્ય સરકાર સાથે જોડાયેલા તે લોકોના પદાધિકારીઓ છે કે અન્ય કોઈ વ્યક્તિ છે તે લોકોને ખ્યાલ પડે કે આ લોકો અહીંયા બેઠેલા છે અને તે લોકોની માંગ સાથે બેઠેલા છે। એટલે આપણે તંત્ર દ્વારા મંજૂરી લઈ કોઈ એક એવી જગ્યા પસંદ કરવાની ને ત્યાં મંડપ નાખીને બેઠું રહેવાનું છે જ્યાં સુધી આપણી માંગો ના સંતોષાય। કેમ કે આવનાર ઇલેક્શન હમણાં જ છે, ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન છે ને ત્યારે સરકારને ખબર પડી જશે કે કર્મચારીઓ જો સરકારી તંત્રમાં ખુશ નથી તો પછી આગળથી સરકારી તંત્ર કઈ રીતના ચાલી શકે છે। તો આપણે જે પણ માંગો છે, આપણા જે પણ અધિકારો છે તે લીગલી છે અને આપણે જે માંગીએ છીએ તે ઇક્વલ વર્ક ઇક્વલ પે, સમાન કામ સમાન વેતન, જે સુપ્રીમ કોર્ટે કીધું છે તે જ આપણે માંગીએ છીએ। આપણે વધારાનું કશું નથી માંગતા, કારણ કે 5, 10, 15, 20 વર્ષ સુધી જો અમે નોકરી કરતા હોય તો સરકાર અમને આટલું તો આપી જ શકે છે। અમે તો કેટલા વર્ષો સુધી કંઈ માગ્યા વગર એમને બેઠા છીએ તો પણ સરકાર આજ સુધી વિચારેલું નથી, જેથી કરીને હવે અમારે અમારી માંગ માટે સરકારને જણાવવું પડેલ છે। તો તે માટે દરેક કર્મચારીને વિનંતી છે કે આપણો જે ઉત્સાહ છે, આપણી જે લડત છે, આપણે જે હડતાલ કરેલી છે તેને બનાવી રાખજો અને સંપૂર્ણ રીતે તમારા જિલ્લામાં તમે લોકો ભેગા થઈ કોઈ એક જગ્યા કે જ્યાં તંત્ર દ્વારા તમને પરમિશન મળે તે જગ્યાએ મંડપ બાંધી સર્વે કર્મચારીએ સવારે ભેગું થવાનું ને ત્યાં જ બેઠું રહેવાનું છે ને આપણી જે પોલિસી છે એ આમ જનતાથી માંડીને દરેક વ્યક્તિને આપવાની છે અને તે લોકોને રજૂઆત કરવાની છે કે જુઓ સરકારમાં અમારા કર્મચારીઓ માટે જ સરકાર કશું વિચારતી નથી 5, 10, 15, 20 વર્ષ સુધી, તો પછી અમે કઈ રીતના જનતા સાથે જોડાઈને બીજું કામ કરી શકશું। તો દરેક કર્મચારીઓને વિનંતી છે કે આપણી લડાઈ ખૂબ જ લાંબી ચાલવાની છે, તો તેના માટે એકબીજાનો સાથ અને સહકાર આપવા વિનંતી છે અને ટૂંક સમયમાં આપણે સરકારને ફરી મળવાનો પ્લાન કરી રહ્યા છીએ કે ભાઈ સરકારને એકી સાથે કઈ રીતે મળવું અને કઈ રીતે ફરી આપણે જોગવાઈ કરવી। તો દરેક કર્મચારી ત્યાં સુધી સાથ અને સહકાર જાળવી રાખે અને દરેક જિલ્લા લેવલે એક કમિટી બનાવી દરેક જિલ્લા લેવલે સવારે આવીને બેસી જવાનું અને દરેક વ્યક્તિને આપણે જાણ કરવાની કે ભાઈ અમે લોકો હડતાલ પર છીએ। કારણ કે સરકાર પણ જોવે કે સરકાર પણ આપણને લાગે છે કે જોવા માંગે છે કે આ લોકો ક્યાં સુધી હડતાલ ટકાવી રાખે છે। તો હવે આપણે સરકારને બતાવી દેવાનું છે કે જો 5, 10, 15, 20 વર્ષ સુધી અમે તમારી યોજનામાં એક જ પગારમાં વગર અધિકારે કામ કરીને તમારી યોજનાને વિકાસના જે નારો છે એને ટકાવી રાખતા હોય તો અમે અમારી હડતાલ કેટલી લાંબી ટકાવી રાખીએ છીએ તે સરકારે જોઈ લેવું। કારણ કે સરકારને જો હવે જોતું જ હોય કે ભાઈ કર્મચારી હડતાલ છે આજે નહીં કાલે બંધ થઈ જશે, પરમ દિવસે બંધ થઈ જશે, 5 દિવસ પછી કે ઉપલા અધિકારી કોઈ ખોટા લેટર કરે કે છૂટા કરી દેશું કે આ કરી દેશું, કંઈ વાંધો નહીં। એમ પણ જે પગાર મળે છે, જે અધિકાર નથી મળતા એ તો સાવ છૂટા કરી દીધા કરતાં પણ ખરાબ કન્ડિશન છે, તો એના કરતાં તમે છૂટા કરી દેશો, કંઈ વાંધો નહીં। હવે તમારે લોકોને જે એક્શન લેવો હોય તે લઈ લો, પણ કર્મચારી તે લોકોનો જે અધિકાર છે, જે એમના લાભો છે, જે એમને પોલિસી બનાવેલી છે, જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે ઇક્વલ વર્ક ઇક્વલ પે, તે લઈને જ રહેશે। કારણ કે સરકારની ફરજમાં આવે છે કે કર્મચારી જો 15, 20 વર્ષ સુધી તેમને સાથ સહકાર આપતા હોય, સરકારના બધા એજન્ડા પૂરા કરતા હોય, સરકારનું જે પણ સ્લોગન હોય એને પૂરું કરતા હોય, તો સરકારે પણ કર્મચારીઓની માંગને સ્વીકારવી જોઈએ। અમે કોઈ ખોટી માંગ નથી કરેલી, સરકારે જે આપવા પાત્ર છે એ જ માંગ કરેલી છે અને એમાં પણ કોઈ ખોટી વસ્તુ ઉમેરેલી નથી। ખાલી ઇક્વલ વર્ક ઇક્વલ પે અમને આપી દો, અમે લોકો સમજી જશું કે સરકાર અમારી સાથે છે અને સરકાર અમારા માટે વિચારે છે। તો દરેક કર્મચારી મિત્રોને નમ્ર વિનંતી કે આપણી હડતાલ છે એને કન્ટિન્યુ રાખવાની છે જ્યાં સુધી સરકાર આપણી પોલિસી સ્વીકારે નહીં ત્યાં સુધી। તો દરેક કર્મચારીઓને ધન્યવાદ કે આ હડતાલમાં જોડાણા અને પોતાનું સમજીને આ હડતાલમાં જોડાણા છે।
ને કર્મચારીને ખ્યાલ છે કે આ અધિકારની લડાઈ છે, આ અધિકાર મારો છે, મારા પોતાના માટે હું લડું છું. એ જ રીતના દરેક કર્મચારી પોતાનું સમજીને જોડાયા છો. તો એક પરિવાર તરીકે દરેક જિલ્લામાં બેસી અને આગળની રણનીતિ મજબૂત કરી અને સરકારને એક વખત બતાવી દેજો કે ભાઈ કર્મચારી હવે પોતાની લડતમાંથી પાછા હટવાના નથી. જય હિન્દ.